ચાંગોદર વિસ્તારમાં ભીષણ આગ. એસડી પેન્ટ કંપનીમાં ભીષણ આગ. કંપનીમાં રજા હોવાથી મોટી જાનહાનિ ટળી. મીડિયાકર્મીઓને કંપનીના વ્યક્તિઓ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર વિસ્તારમાં આવેલ મોરૈયા બ્રિજ પાસે આજે બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ એક ખાનગી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી ગઈ. અહીં આવેલી એસડી પેન્ટ કંપનીમાં લાગેલી આગે કેમિકલ અને જ્વલનશીલ પદાર્થના કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટર દૂર બાવડા સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ફાયર વિભાગની 12 થી વધુ ગાડીઓ દ્વારા પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સદનસીબે આજે કંપનીમાં રજા હોવાને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ આગ હજુ વધુ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ભીષણ આગ અકસ્માતના કંપનીનો લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન. બીજી તરફ ઘટના કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓને કંપનીના કર્મચારીઓ દ્વારા રોકવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ફાયર ફાઇટર્સ દ્વારા આગને વધુ ફેલાતી અટકાવવા માટેના સઘન પ્રયાસો ચાલુ છે. મોરૈયા બ્રિજની બાજુમાં બસ સ્ટેન્ડની જોડે એસડી પેન્ટ નામની જે કંપની છે, એમાં લગભગ સોલ્વન્ટનો જથ્થો વધારે છે, સિનિયર વધારે છે, પેન્ટની કંપની છે. એટલે આગ તો બહુ મોટી લાગી છે, વિકરાળ છે આગ. હવે અમદાવાદથી લગભગ 10 થી 12 ગાડી વધારાની મંગાવી છે, આજુબાજુની બીજી ગાડીઓ મંગાવી છે. એટલે લગભગ અડધું કવર થઈ ગયું છે, પણ આજુબાજુ બીજી પેન્ટની જે કલરની બીજી કંપનીઓ છે, હવે એને બચાવવાની છે, કારણ કે ત્યાં લાગશે તો બહુ મોટો ઓનર જ થઈ જાય એવું છે. એટલે તાત્કાલિક ફાયર બ્રિગેડ એમનું કામ કરી જ રહી છે અને આગ બુઝાવવાની કામગીરી સતત ચાલુ છે. જાનહાનિનો કોઈ બેટર મેસેજ નથી, કોઈ જાનહાનિ નથી. કંપની ચાલુ છે, નહીં ચાલુ છે, કંપની ચાલુ હતી, વર્કરો કામ કરે છે અંદર. ઓકે, અને ફાયર બ્રિગેડ સતત કામ કરી રહ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.